બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ કમોસમી વરસાદ થવા પામ્યો હતો. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. પાલનપુરના જગાણા, ભાગળ સહિતના પંથકમાં વરસાદી છાંટા પડવા પામ્યા છે. કમોસમી વરસાદની શક્યતાના પગલે ખેડૂતો હાલ ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે. વરસાદના પગલે પાકમાં નુકસાન થવાની પણ ભીતિ છે. બીજી તરફ જો આજ વરસાદી માહોલ 2 દિવસ પછીના ઉત્તરાયણના તહેવારમાં પણ રહે તો તે પતંગ રસિકોની મજા પણ બગાડી શકે છે. તેથી બનાસકાંઠાના પતંગ રસિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી હતી, જેમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. જો આગામી 24 કલાકની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફના પવનોના લીધે ઠંડી વધશે. 12 જાન્યુઆરી બાદ ફરી તાપમાનમાં ઘટાડો થશે.